કથા જ વિરામ તરફ જઈ રહી છે ત્યારે ફરી એક વખત કચ્છની મહિમાવંત ભૂમિને મારા પ્રણામ. કથામાં ઉપસ્થિત પૂજ્યચરણ, વિદ્વતગણ, જુદી જુદી કલા વિદ્યાના ઉપાસકો, સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, કથામાં મહિનો, 2 મહિના, 3 મહિનાથી પોતાની સેવા આપનારા સ્વયંસેવકો, સિક્યુરિટીના સૌ ભાઈઓ, સરકારી ક્ષેત્રમાંથી બધા વિભાગોના સૌ આ યજ્ઞમાં સેવા આપી છે. બધા જ આયોજકો, વ્યવસ્થાપકો, સલાહકારો, સૌને પણ વ્યાસપીઠ પરથી નમન કરું છું. અને કેવલ અને કેવલ નિમિત્ત માત્ર યજમાન પરિવાર અને આપ સૌ શ્રોતાભાઈ બહેનો, સૌને મારા પ્રણામ. જય સિયારામ. માનસ એક દર્પણ છે, એક અરીસો છે, એક મુકુર છે, આપણી બોલીમાં એક કાચ છે. ચાર વસ્તુ ભેગી થાય ત્યારે અરીસો નિર્માણ થાય. એક, અરીસાનો આકાર. ઘણા અરીસા ગોળ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, આડા પણ હોય, ચતુષ્કોણ, ષટકોણ પણ હોય, ફૂલ સાઈઝના પણ હોય, આપણે અડધા જ દેખાઈએ એવા પણ હોય, અથવા તો હાથમાં આપણે પકડી રાખીએ એટલા નાના પણ હોય. આ છે દર્પણનો આકાર, વિવિધ આકાર. બીજી વસ્તુ છે એ આકારને મર્યાદિત કરતી ફ્રેમ. ચોરસ ફ્રેમ, લંબચોરસ ફ્રેમ, ગોળ ફ્રેમ. આકારને સંયમિત કરતી એ ફ્રેમ એ દર્પણનો એક બીજો પાર્ટ છે. એની અંદર રહેલી ત્રીજી વસ્તુ જે કાચ છે, જેમાં આપણે આપણો ચહેરો જોઈ શકીએ છીએ, એ મૂળ વસ્તુ છે. આકાર, ફ્રેમ, પણ એમાં બિલકુલ કેન્દ્રમાં છે, જેમાં આપણું પ્રતિબિંબ આપણે પામીએ છીએ, એ ત્રીજી વસ્તુ. પરંતુ પ્રતિબિંબ ત્યારે જ પામી શકાય કે જ્યારે એ કાચની પાછળ એક ખાસ મટીરિયલ લગાડવામાં આવે છે. એ ન હોય તો ચહેરો ન દેખાય. આપણે ભગવાન કૃષ્ણનું એક ચિત્ર ખરીદીએ કે કોઈ પણ એક ચિત્ર ખરીદીએ અને એમાં ભગવાન કૃષ્ણનો ફોટો એને કાચમાં આપણે મઢીએ, પણ પહેલું જે મટીરિયલ જે છે એ જો ન હોય તો કાચમાં એ ફોટામાં આપણને કૃષ્ણ દેખાય, આપણે નથી જોઈ શકતા, આપણે નથી દેખાતા. કારણ કે ખાસ પાઠ છે જેને આધારે
આપણું પ્રતિબિંબ ઝીલાય છે. જેનું ચિત્ર હોય એ દેખાય, પણ આપણું ચિત્ર નથી દેખાતું, કારણ કે મૂળ વસ્તુ એ ચોથો ભાગ છે. આપણે જ્યારે દર્પણની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે વેદાંતમાં અંતઃકરણને પણ દર્પણ કહ્યું છે. અંતઃકરણ, જેમ આપણે કાલે વાત કરતા હતા કે મન દર્પણ, બુદ્ધિ દર્પણ, ચિત્ત દર્પણ, અહંકાર, એમ સમગ્ર અંતઃકરણને પણ દર્પણ કહ્યું છે. એ વેદાંતનો પક્ષ છે. વેદાંત, શાંકર વેદાંત, અદ્વૈત જે છે એનું જેટલા મહાપુરુષોએ ભાષ્યો કર્યા છે એમાં અંતઃકરણ એક અરીસો છે, એક દર્પણ છે, એના ઉપર બહુ બળ મૂકવામાં આવ્યું છે. વિનોબાજી પણ આ વસ્તુ પર બહુ જ બળ દે છે. ફરી એક વખત કાલે આપણે 4 ભાગમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પણ એ ચારેય ભેગું થાય જેને આપણે અંતઃકરણ કહીએ છીએ, એ ચારેયને લઈને એક અરીસો સર્જાય છે. એટલે અંતઃકરણને વેદાંતમાં અરીસો કયો છે, જેમાં ચારેય જોઈએ. એમાં મનનો આકાર હોય છે, બુદ્ધિની ફ્રેમ હોય છે, ચિત્તની મૂળ કન્ટેન્ટ, જે ચિત્તનો મૂળ સામગ્રી જે છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ, ચેતો દર્પણ જેને શંકરાચાર્ય કહે છે. અને અહંકાર, અહંકાર એ પાછળની એ જે કલાઈ છે એ અહંકાર છે. એ ન હોય તો આપણે જોઈ શકતા નથી. પણ આ ચારેયને ભેગા કરીને એક દર્પણ વેદાંત ઊભું કરે છે. તેથી જ આ દર્પણ માટે 2 શબ્દો તુલસીદાસજી આપ્યા. એક તો અંતઃકરણને મેલ લાગે છે, એ મલિન થાય છે, અંતઃકરણનો અરીસો, અથવા તો એ અંતઃકરણનો અરીસો અશાંત રહે છે, અંતઃકરણ સંતાપગ્રસ્ત રહે છે. એના માટે તુલસીદાસજી આદિ અને અંતમાં 2 શબ્દનો પ્રયોગ કરે માનસમાં. અંતઃકરણના અરીસાને જો સુખ આપવું હોય ત્યાં વેદાંતનો શબ્દ સ્વાંતઃ. આ અંતઃકરણ જે છે એના સુખ માટે એક ઉપાય બતાવ્યો, સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. ભગવાનની કથા પછી કથનના રૂપમાં હોય, ગાયનના રૂપમાં હોય, ગાથા અંકિત થઈ હોય, વર્ણનના રૂપમાં હોય, કોઈ પણ રૂપમાં હોય, આપણા અંતઃકરણના અરીસાને એ અંતઃકરણના અરીસાથી આપણે સુખી થવું હોય તો પરમાત્માની ગાથા આ એક ઉપાય છે. આમ તો આપણા શાસ્ત્રોમાં આદિ, મધ્ય, અવસાન 3 વસ્તુ બતાવવામાં આવે કે જે પહેલા હોય એ મધ્યમાં પાછું પ્રતિપાદિત થતું હોવું જોઈએ અને છેલ્લે પણ પ્રતિપાદિત થતું હોવું જોઈએ. આવા બધા શાસ્ત્રોના નિયમો ખરા. પરંતુ રામચરિતમાનસમાં તુલસીદાસજી આદિ અને મધ્ય અંતઃકરણના અરીસા માટે શબ્દ પ્રયોગ કરે છે. પહેલું સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ. અંતઃકરણના અરીસાને સુખી થવું હોય તો રામ ગાથા કોઈ પણ વિધામાં. પણ અંતઃકરણને શાંત કરવું હોય તો સ્વાંતઃ તમઃ શાંતયે. આ બીજો ભાગ. છેલ્લે તુલસીદાસજી અંતઃકરણની જ વાત કરે. એક તો અંતઃકરણને સુખ કરવું હોય તો રામની કથા એક સારો પક્ષ છે કે આપણને સુખ મળે, પણ આપણે એ પણ સમજવું જોઈએ
કે સાપેક્ષ છે, સુખ મળશે જો એ જ અરીસો પાછો દુઃખ પણ આપશે. પણ એને શાંત કરવું હોય તો અંતમાં તુલસીદાસજી કહે સ્વાંતસ્તમઃ શાંતયે ભાષા બદ્ધમિદમ ચકાર તુલસી દાસસ્તથા માનસમ. બાલકાંડની જે પંક્તિ આપણે લીધી છે જનમન મંજુ, ત્યાં તો ખાલી મનની વાત છે, એટલે તો ગુરુના ચરણ રજથી એને આપણે નિર્મળ કરી શકીએ. પરંતુ આદિ અંતમાં જે અને સાહેબ જે વડીલો છે આમાં જૂના જમાનામાં અરીસો મેલો થાય ત્યારે એને સ્વચ્છ કરવાના આપણી પાસે કઈ વસ્તુ હતી? ધૂળ ચડી ગઈ હોય તો કપડાથી આપણે લૂછી નાખતા હોઈએ, એક તો એ હતું. પરંતુ અંદર દાગ પડી ગયા હોય કે ખાલી આમ ઘસવાથી ન થાય ત્યારે ગામડાના લોકો પાણીના છાંટા નાખે અથવા તો ભીનું થોડુંક પોતું કરી અને લૂછી નાખે સાફ કરવામાં. કાલાંતરે એવા પદાર્થો આવ્યા, એવા સ્પ્રે આવ્યા કે તમે અરીસા ઉપર આમ નાખો. આજે સેલૂનમાં તમે જાઓ તો એ જેમ તમારા મોઢા ઉપર પાણી છાંટી દે પેલું કરીને, એવા સ્પ્રે આવ્યા કે જે અરીસાને થોડુંક નાની નાની બોટલો આજે પણ મળે છે, નાની નાની, એ ખાલી કાચ ઉપર તમે નાખો અને એકદમ તમારો કાચ રિપેર થઈ જાય. એ પણ છે. આજે ઘણું એવા પાવડર પણ આવે છે, એવા પાવડર રાખીને તમે લૂછી નાખો તો અરીસો સ્વચ્છ. પણ હું મારી ઉંમરની વાત કરું છું, અથવા તો મારા કરતાં જે શતાયુ હશે, જે ઉંમર હશે, એ બધા મારા કાળ સુધી તો મેં આ જોયું છે કે વધારે ને વધારે કાચને સાફ કરવા માટે પાણીના છાંટા નાખી અને આપણે એને લૂછી નાખતા. મને એવું સમજાયું કે અંતઃકરણને સુખ આપવા માટે તો રઘુનાથ ગાથા છે. પણ આપણે કેટલી કથાઓ સાંભળી શકશું, કેટલી ગાઈ શકીશું, સાંભળ્યા પછી કેટલું આપણે એમાંથી પકડીને નિર્ણય ઉપર આવીશું, એ બધા પ્રશ્નો છે. અને છતાં એનો આનંદ પણ વ્યક્ત કરું છું કે લોકોએ ખૂબ કથાઓ સાંભળી છે, ખૂબ સાંભળી. અને આપ સાંભળો, હું ગાઉં અથવા તો કોઈ એના ઉપર લખે, ગ્રંથસ્થ કરે, એ બધા જ પ્રયોગો અંતઃકરણના અરીસાને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. કેટલી લોકો કથા સાંભળે, જે કથાનું સાંખ્ય આપવામાં આવે છે કે આટલામી આ કથા છે, આટલામી, એમાં ઘણાએ 500 કથા સાંભળી છે, એના કરતાં વધારે સાંભળી હશે. નિરંતર અંતઃકરણને સ્વચ્છ રાખવા માટેના આપણા આ સફળ પ્રયોગો છે. સફળ કેટલાય શ્રોતાઓ બધું જ મૂકીને કેવલ કથા માટે, જેમ કૃષ્ણશંકર દાદા કહેતા, કથા માત્રેણ જીવ, એને કથા માત્ર એનું જીવન હોય. આ ધીરેશ અને એનો ભાઈ કાલે મને કહેતા હતા કે બાપુ, અમારી માં, એનો મનોરથ તો અમે પૂરો કર્યો, પણ આશીર્વાદ આપીને જાજો કે અમારા બે ભાઈનો પાછો એક મનોરથ છે કે અમે પાછા કમાઈ અને અમને બીજી કથા મળે. કેટલી મોટી વાત છે. અને કથા એકદમ સસ્તો કે મોંઘો શબ્દ પ્રયોગ ન કરું, પણ આટલું મોટું આયોજન એ કોઈ સામાન્ય વાત નથી. કાલે જ અમારો લેસ્ટરનો એક યુવક છોકરો બધી જ કથામાં હોય છે,
એ મને કહેતો હતો કે બાપુ મારે એક આમંત્રણ આપવું છે, હું સાહસ કરું? કીધું હા બેટા. તો કે લેસ્ટરમાં મેં રામકથા રાખી છે. અમારા પરિવારનું એટલું ગજુ નથી કે તમારી કથા કરાવી શકીએ, પણ એનો જે ભાવ છે અંદરનો, એટલે અમે એક વક્તાને પસંદ કર્યા છે. તમારી નાની એવી કથા હશે, તમે આશીર્વાદ આપજો. પણ બાપુ એ તો અમે આરંભ, પણ તમે મને એવા આશીર્વાદ આપજો કે હું એક વખત સક્ષમ બનું અને તમારી કથા કરાવું. આ જે ઉગાવો છે, અથવા તો લોકોના મનમાં અમે કથા કરાવવા સક્ષમ નથી, એનું એક ન સમજાય એવી પીડા છે, એક દર્દ છે કે અમે નથી કરાવી શકતા. બાપ, ન કરાવી શકાય એની કોઈ દિવસ પીડા ન રાખતો. સાંભળી શકાય ભગવાનની કૃપા છે, આચરી શકાય એ મહદ કૃપા છે. પણ આ કથા તરફના એક લગાવના દ્રષ્ટાંતો છે. લોકોને આવું થાય છે. એટલે કે પરિવારો મીઠી ફરિયાદ પણ કરે છે કે બાપુ અહીંયા અમને એવું પણ દેખાય છે કે તમે જય સિયારામ કહો છો અને અમે પછી જય સિયારામ જ બોલીએ છીએ, તો ઘણા એમ કહે છે આપણે જય સિયારામ ન બોલાય, આપણે બીજું બોલાય. અમને દબાણ કરે. એવું કહેનારા અને તલગાદરડામાં ફરક એટલો છે કે હું કોઈને ના નથી પાડતો કે તમે આ નહીં બોલતા, તમારે જે બોલવું એ બોલજો, અને બીજા જય સિયારામ ન બોલો એવું દબાણ કરે છે. આને ખબર નથી કે અંતઃકરણનો અરીસો કેટલો બગડી ગયો છે. આ બધા મેલા અંતઃકરણને લઈને જગતમાં ફરે છે. એને ખબર બહુ જ સ્પ્રે કરવાની જરૂર છે. બહુ જ એના માટે જો કોઈ મટીરિયલ હોય કે છાંટી અને એને સાફ. તુલસીદાસજી કહે છે ચિત્તના અરીસાને રઘુપતિ ભક્તિ એનાથી છાલિત ચિત્ત, એનાથી આ ચિત્તને સ્વચ્છ કરવું પડે છે. આવું વિનયમાં એક ગર્ભિત સંકેત પણ આપ્યો છે. મેં તો કોઈ દિવસ ન કહું કે તમે આ નામ નહીં લેતા, તમે આ ગ્રંથ નહીં વાંચ, પણ અમુક લોકો જેના અરીસા બગડી ગયા છે, આમાં છે ને કાં તો એક તો અરીસો ન હોય તો સારું, અને કાં તો અરીસો તૂટી જાય તો સારું. આ બગડેલા જે અરીસા છે ને સમાજમાં, એને જે કરવું રિપેર, એ બહુ. મને એક દાખલો આપો કે મેં ક્યારેય કીધું હોય કે તમારે આ નામ ન લેવું. હા, હું જય સિયારામ મેં કાલે જ કીધું કે અમારી માર્ગી સાધુની પરંપરામાં જય સિયારામ છે, પેઢી દર કદાચ યુગોથી ચાલે છે, એટલે સહજ છે. પણ હું ના ન પાડું કે તમારે આ ન બોલાય, તમારે આ ન બોલાય. અમે બધા માર્ગી સાધુ નાના માણસ છીએ, પણ એટલો નાનો માણસ નથી જેટલા તમે છો. એટલો નાનો નથી. મારો કહેવાનો અર્થ તો એક તો છે કે રઘુનાથ ગાથા સુખ મળે, પણ સુખ દુઃખ જોડાયેલા છે. એટલે તો આપણે રોજ 4-5 વખત હું ગયો, સુખ કી કલિયા દુઃખ કે કાંટે મન સબકા આધાર. એવું છે એ મન સબકા, એ સાપેક્ષ છે. તો હવે મારે તમારે અંતઃકરણના અરીસાને સાફ કરવા માટે શું ઉપાય છે? આજે બહુ સમય નથી, પણ ઉપાય શું? પાણીના છાંટા નાખી અથવા તો અરીસો ધોઈ નાખો. આપણી પાસે એ વખતે પુરાના કાળમાં આવા કોઈ પદાર્થો નહોતા જે આજે ઉપલબ્ધ છે. ત્યારે કેવલ જલનો જ ઉપયોગ થતો હતો કે પાણી દ્વારા એને આપણે સાફ કરી નાખતા.
ત્રિભુવન દાદા મારા ભગવાન એ જ્યારે પૂજા કરવા બેસતા, એક રકાબી, એમાં એક પંચપાત્ર, એમાં એક પિત્તળની ચમચી હતી નાની એવી. એ આમ એની અણી હતી. એ દાદા એ ચમચીથી એ પોતાના શાલિગ્રામને સ્નાન કરાવે, ગોપીચંદન પોતાના હાથમાં ઘસે, અને પછી એક નાનું એવું તૂટેલો કાચનો ટુકડો, જે મેં કહ્યું છે કાચ નહોતો, નથી ગામ ક્યાંક પડ્યો ફૂટેલો તૂટેલો કાચ, એવો એક નાનકડો કાચનો ટુકડો એની પૂજામાં રાખતા. એ જો ઝાંખો થઈ ગયો હોય અથવા તો એમાં કંઈ ધૂળ ચડી ગઈ હોય તો પછી પેલી ચમચી ત્યાં પાણી નાખી અને દાદા પોતાનું જે ઉપવસ્ત્ર રાખતા એનાથી એને લૂછી નાખે. પછી એ ચંદન ઘસે અને પછી એ જે ચમચીની જે અણી હોય એનાથી એ અમારું વૈષ્ણવી તિલક કરે, બેઠક કરે. તિલકની એક બેઠક હોય, એ નિયમ છે, એની બેઠક હોય 105, એને અહીંથી એવી બેઠક કરે અને એનાથી એ પછી ઓલું કરે. પણ એ જળ છંટકાવથી, અને સાહેબ અરીસાને સ્વચ્છ કરવા માટે આખો ઘડો પાણી નાખવાની જરૂર નથી. એક બોટલ ભરીને પાણીથી એને સ્વચ્છ કરવાની જરૂર નથી. આપણા ઉપયોગમાં લેવાતા અરીસાઓ માટે, મોટા મોટા અરીસાઓ હોય, હોટેલોમાં આખી દિવાલો અરીસાની હોય, જે હોય તે, એમાં એના માટે, એની શુદ્ધિ માટે જે કંઈ ઉપકરણો આજે શોધાયા હોય, મુબારક. તો તુલસીદાસજી અંતઃકરણનો ઉપયોગ કરી અને એને શુદ્ધ કરવાનો ઉપાય બતાવે છે. રામ ભગતિ જલ બિનુ ખગરાઈ, વળી અંતઃકરણનું અભિયંતર. અંતઃકરણનો અરીસો સાફ નહીં થાય, જળથી સાફ થશે. અને જળ શું છે? રામ ભક્તિ જલ મમ મન મીના. રામની ભક્તિ એ જળ છે. એ આખો ઘડો નવે ભક્તિ આપણામાં આવી જાય તો અદ્ભુત. પણ એક થોડાક છાંટા આવી જાય ને સાહેબ, તો એ અંતઃકરણ શુદ્ધ થાય. જળના સ્વાભાવિક, જળનો જે સ્વભાવ છે એ 3 છે. મેં આગળ કહ્યું કે સ્વચ્છ, મધુર અને શીતળ. પાણી સ્વચ્છ હોવું જોઈએ, ભારે ન હોવું જોઈએ, કડવું ન હોવું જોઈએ, ખારું ન હોવું જોઈએ, મીઠું હોવું જોઈએ, અને તપ્ત ન હોય, શીતળ. આ એના 3 જન્મજાત સ્વભાવો છે. પણ જળના લક્ષણો 16 છે. 16 લક્ષણો. એમાંથી જે ટીપું આપણી કક્ષા પ્રમાણે આપણો પ્રયોગ કરીએ એનાથી દર્પણો શુદ્ધ થઈ શકશે. આવું મેં એક કથામાં કહ્યું છે, અને એ પુસ્તકમાંથી મેં પછી સવારે નોંધ્યું છે કે મેં ત્યારે શું કહ્યું હતું, અત્યારે સ્મરણમાં ન પણ હોય, પણ આ ઓલરેડી કહેવાયેલી વાત છે. 16 પ્રકાર અંતઃકરણના દર્પણને શુદ્ધ કરે. અને એ 16, આમ તો મહાપ્રભુજી વલ્લભાચાર્ય ભગવાને જલભેદ લખ્યો. જળના કેટલા ભેદ, આખો જલભેદ લખ્યો મહાપ્રભુજી. અમારા કથાકાર સંમેલનમાં ત્રિવેણીમાં લાભુ દાદા ક્યારેક ક્યારેક જલભેદનું, કે કેટલા પ્રકારના જલભેદ આખું પ્રકરણ છે પુષ્ટિ માર્ગમાં. એ આખો વિષય જુદો છે. પણ અહીંયા મારે ને તમારે, આપણે બધા જ 9 દિવસ માટે અંતઃકરણની સફાઈ માટે અહીંયા ભેગા થયા છે. ત્યારે જળનો જે પરિણામદાયી જળના જે ગુણો છે એ કથામાં ક્યાંક કહેવાય. કદાચ જરપરાની કથામાં પણ કહ્યું છે. માનસ શરદ ઋતુ, અમદાવાદથી બાય રોડ આવ્યો, શરદ પૂનમનું ક્યાંક આપણે
કૃષ્ણશંકર દાદા અને કંઈક ત્યાં પ્રોગ્રામ હતો કે જે કહું, અથવા તો ત્રિવેણી હતી કે રામ જાણે, પછી આખી રાત ડ્રાઈવ કરીને, પણ એમાં પણ આ વાત એ મારા સ્મૃતિમાં જેટલું આવે છે, સવારે આવ્યું એમાં તમને કહું છું કે એમાં આ જે જળ છે, ભક્તિ રૂપી જળ, આપણે બીજા પ્રયોગો નહીં કરી શકીએ. હું તો ન જ કરી શકું, તમે કરી શકો તો કરી શકો, એનો મને આનંદ હશે. પણ મારી ક્ષમતા કે અક્ષમતા જે ગણો તે, મારા માટે તો રામ ભક્તિ જલ. મમ મન મીના કિમી બિલવા મુનિસ પ્રવીણા એટલે જ્ઞાની. હે મુનિ, આપ જ્ઞાની છો, તમે મને જ્ઞાનનો ઉપદેશ આપો છો, તમે કહો છો કે બ્રહ્મ સચરાચરમાં બધું બરાબર, પણ મારું મન એ માછલું છે, એ જળ વગર નહીં જીવે. અમારે તો ભક્તિનો રસ જોઈએ, અમારે તો એ રસના અમે માણસો છીએ. અહીંયા જ્ઞાનની આલોચના નથી, પણ એટલી વસ્તુ યાદ રાખવા કે જ્ઞાન જળ નથી, જ્ઞાન અગ્નિ છે. ભક્તિ તો જળ છે, એમાં શીતળતા છે, એમાં સ્વચ્છતા છે. ભક્તિ મધુરતા જાહી, તુલસી કહે એમાં મધુરતા છે. તો જેટલું મારા સ્મરણમાં આવે એ હું આપને કહું. પરંતુ આ પ્રક્રિયા જે હું અહીંયા કહું, મારું પણ પાકું કરવા માટે, બધું મને સ્મરણમાં નથી, પણ જેટલું યાદ આવ્યું એટલું હું આપને કહી રહ્યો છું. કદાચ અંતઃકરણનો અરીસો મારો ને તમારો કદાચ વધારે સ્વચ્છ બને. અને આ બધું એક ઝપાટે નહીં થાય. શાસ્ત્ર કહે શનૈર કંથા શનૈર પંથા શનૈર ભુક્તિ શનૈર મુક્તિ. અમુક વસ્તુ હે યુવાન ભાઈ બહેનો, જ્યારે દર્પણ સ્વચ્છતાની વાત, ત્યારે યુવાનોને મારી પ્રાર્થના કે ઉતાવળ ન કરતા. શનૈ કંથા, વસ્ત્ર વણવું હોય તો ધીરે ધીરે વણાય. માન્ચેસ્ટરની મિલ નથી આપણી પાસે, આપણી પાસે તો ગાંધીનો ચરખો, કબીરના તાણાવાળા હશે. અત્યારે જે મશીનરી હોય ને, ફટાફટ એક દિવસમાં કેટલા મીટર કાપડ વણી નાખે એમ નહીં. પણ યુવાન ભાઈ બહેનો ખાસ આપને કહીને જ આવું છું, શનૈર કંથા. કંથા એટલે ગોદડી, કોઈ પણ જાતનું આવરણ, કોઈ પણ જાતનું વસ્ત્ર, એને ધીરે ધીરે વણાય, ધીરે ધીરે વણાય. કબીર સાહેબે કેમ વણી હશે? મેં વણ્યું છે એટલે ખબર છે. શિક્ષકની ટ્રેનિંગ લેતો ત્યારે મારા કોર્સમાં આવતું કે તમારે આટલા મીટર ખાદી વણવાની. ત્યાં તો વણકરના ભાઈઓ, આ ભુજોડી, સરલી આપણે કથા કરી, આ બધા ભાઈઓ. શનૈ કંથા, ધીરે 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 ધીરે. फिर कबीर याद आवे, धीरे धीरे रे मना, तू धीरे धीरे. इंस्टंट फूड भोजन होई શકે, ભજન ન હોઈ શકે. એમાં ધીરે 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 ધીરે. સ્પર્ધા વગર હું આને ઓવરટેક કરી જાઉં, આને આટલા પાઠ કર્યા એટલે હું એને ઓવરટેક કરું, આને આટલી કથાઓ કરી તો હું ખોટો ખોટો આંકડો વધારીને આટલી કરી નાખું. અમુક સ્થાને બહુ તપસ્યા પછી પહોંચાય છે. ખેર, એ તો સૌની શું કામ કથા કરી રહ્યા છે એનું લક્ષ્ય હોય એ પ્રમાણે સૌ કહેતા હોય છે. મારું તો કોઈ લક્ષ્ય નથી, કારણ કે મેં તો તમને અમુક ભેદ ખોલી નાખ્યું કે હું પાછળના જન્મમાં કથા કરતો હતો અને આગળના જન્મમાં પણ કરવાનો. મારે આ સિવાય બીજું કંઈ નથી. નહોતું કંઈ કર્યું, નથી કંઈ કરતો, નથી કંઈ કરવા.
અસીમ ધારા છે આ કથા. એટલે ગણવાનું તો આ છોકરા ઓળી ગણે છે એટલે, બાકી મારી રુચિમાં નથી કે આટલી કથા. અને આપણે આ તમે ગણવાનું શરૂ કર્યું ને એટલે સ્પર્ધાઓ શરૂ થઈ, બધા ગણવા માંડ્યા કે અમારી, અને ઘણા તો 1400 પહોંચ્યા. મારાથી અડધી ઉંમરના છે, પણ ખેર જે હોય તે કથા તો 1 કરો ને એટલે 10 ગણાય, કારણ કે 10 ગણું ભાગ, એટલે 1 કરો તો 10 એમ થઈ જાય. પણ એ બધું ગૌણ છે સાહેબ. કથાનો ઉગાવો સ્પર્ધાથી નથી થતો, શ્રદ્ધાથી થાય. આ કલ્પતરુ જેવી તેવી ભૂમિમાં નથી ઉગતું, સ્પર્ધાની ભૂમિમાં આ કલ્પતરુ નથી ઉગતું. એને જોઈએ શ્રદ્ધાની ભૂમિ. ખેર એ બધું તો ચાલ્યા કરે. પણ મારે કહેવું છે યુવાન ભાઈઓને, શનૈ કંથા, ધીરે ધીરે ધીરે, 2 રીતે. વસ્ત્ર છે આપણું આવરણ છે, લોક લજ્જા નિવારણ કરે છે, ઠીક છે, આપણું આવરણ છે. એ ધીરે ધીરે થાય, ધીરે ધીરે. અને ધીરે 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 મલ વિક્ષેપ અને ત્રીજું વેદાંતમાં આવરણ, એ ધીરે ધીરે આવરણ હટે છે. આ આવરણ હટે એ જલ્દી નથી થતું. આ ઇન્સ્ટન્ટ ફૂડ નથી. આ ભજનમાં સમય લાગે. એની કૃપા થઈ જાય તો તત્ક્ષણ થઈ જાય, એ વાત જુદી છે. બાકી સાધકની દ્રષ્ટિએ તો બહુ લાંબી યાત્રા છે. શનૈ કંથા. અને પગે ચાલીને યાત્રા કરવી હોય રાજેશ, તો ધીરે ધીરે યાત્રા કરાય. બેટા દોડવું એ તો સ્પર્ધા છે. 100 મીટરની દોડ, 500 મીટરની દોડ, એમાં તો બધાને આગળ નીકળવું છે. પણ જ્યાંથી મેં યાત્રા કરી છે એ જ મારું મૂળ ઠેકાણું છે, એને જેને સમજવું છે એ તો ધીરે 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 જશે. દોડવાનું નથી. આ કોઈ 500 મીટરની દોડ નથી. એટલે શાસ્ત્રકાર બહુ જ ભવિષ્યનો વિચાર કરીને યુવાનોને કહે, શનૈ પંથા, તારો રસ્તો ધીરે ધીરે કાઢ, ધીરે ધીરે કાઢ, ધીરે ધીરે. શનૈ ભુક્તિ, ભોજન ધીરે ધીરે કરવું. યદ્યપી એમાં હું નાપાસ છું, હું બહુ ઉતાવળે ખાઉં છું, પણ એ અપવાદ તો હોય ને. પણ આયુર્વેદ પણ એમ કહે છે કે ધીરે ધીરે ખાવું. અમારે મહેન્દ્ર બાપુ જે વૈદરાજ છે તળાજાવાળા, એ તો એમ કહે કે આપણે પાણી પીએ છીએ, પાણી પીવાય નહીં, પાણી ખવાય. એટલે મોઢામાં પૂકાવે અને આપણે ખાતા હોઈએ એમ. હવે એ કેમ, હવે 80 વર્ષે આ કેમ કરવું આપણે? અને ભોજન પીવો એ આયુર્વેદની રીત બરાબર છે. એ મારા વૈદરાજ છે, એની સાથે આપણે જમવા બેસીએ થાકી જઈએ, બહુ ધીમે ધીમે ખાય. આપણને બધા એક અભિવ્યક્ત થશે કે એની સાથે રહેવું પડે, પણ એ તો, પણ સાચી વાત તો એ છે ધીરે 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 ધીરે. એક જ માળા થાય તો ચાલશે, પણ એકની મોટર હું કામ મૂકી દો છો? ઘણા તમે જોયું અમુક ધર્મસ્થાનોમાં, તમે જો ખેંચતા હોય, દોરડા ખેંચતા હોય. થાકી જાય તો પછી ધીરે ધીરે ધીરે. યુવાનો ધીરજ રાખજો મારા બાપ, બહુ ફાયદો થશે. બાવો બોલે છે શનૈ કંથા, શનૈ પંથા, ભોજન ધીરે ધીરે કરવું. શનૈ મુક્તિ, મોક્ષની પ્રક્રિયા ધીરે 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 ધીરે. એટલી બધી ઉતાવળ મુક્તિની શું છે?
ધીરે ધીરે મરવાની પણ ઉતાવળ નહીં કરવાની. આવશે ત્યારે સ્વીકારી લઈશું. પણ ઘણા લોકો કહે હવે મારે મરી જવું છે. હવે આ પરિસ્થિતિ પણ લોકો એવી ઉત્પન્ન કરતા હશે ઘણા લોકોના જીવનમાં કે માણસને એમ થાય કે હવે મરી જઈએ તો સારું. બાકી જીવન છે જીવવા જેવું. એને શનિ શનિ ધીરે ધીરે જીવવું. આ કથામાં આપણે બેસીએ છીએ. આ 9 દિવસ જીવવા જેવા હતા સાહેબ, જીવવા જેવા. તમે તમારા આત્માને પૂછો, તમારા અંતઃકરણના દર્પણમાં તમારું મોઢું જુઓ. આ મોરારી બાપુ બોલે એટલે નહીં. તમે જિંદગીમાં આટલી શાંતિ અને આટલો આનંદ બીજા કોઈ ક્ષેત્રમાં અનુભવ્યો છે? લગ્ન કરો છો તો બીતા બીતા કરો છો, કેવું નીકળશે કાંઈ ખબર. કન્યા પણ બિચારી એમ વિચારે ને વરરાજો પણ એમ વિચારે. અને 9 દિવસ આપણે કેટલા પ્રસન્ન રહી શકીએ છીએ. આવો આનંદ ક્યાં હશે? મરવાની કે મુક્તિની પણ ઉતાવળ નહીં કરવી. વળી કહ્યું છે વ્રતોને પણ શનિ શનિ ધીરે ધીરે વ્રતો કરવા. હું આ કરી લઉં, હું મૌન રાખી લઉં, હું ઉપવાસ કરી લઉં, હું આમે કરી લઉં, હું આમે. એમાં એક તીવ્રતા જરૂર છે. તીવ્રતા હંમેશા વિજ્ઞાનનો સિદ્ધાંત છે, ગરમી પેદા કરે. કોઈ પણ ઘર્ષણ, કોઈ પણ તીવ્રતા, 2 હાથ ઘસો, આમાં અગ્નિ નથી છતાં ખાલી આમ નામ ઘસો તો પણ હાથ ગરમ થઈ જાય છે. કોઈ પણ સંઘર્ષ ઉષ્ણતા પેદા કરે છે, દાહ પેદા કરે છે. શનિ શનિ વ્રતો જેટલા પળાય એટલા, જેટલા વ્રતો પળાય એવી રીતે કરવું. યુવાનો માટે શનિ નિદ્રા શનિ તંદ્રા, આરામથી સુઈ જાઉં, મને જલ્દી ઊંઘ આવી જાય, જલ્દી ઊંઘ આવી જાય એવી ચિંતા ન કરવી. પડો, હરિસ્મરણ કરો. યુવાનોને કયા કરો એ બધું જ કામ પૂરું થઈ જાય અને રાત્રે તમે સુવા જાઓ ત્યારે તમને એમ લાગે કે હવે કોઈ કામ બાકી નથી, હવે ખાલી સુવાનું જ બાકી છે. અને છતાંય જો ઊંઘ ના આવે તો હરિસ્મરણ કરો ધીરે ધીરે. અમારી વિનંતી છે, રાધા માધવ જય કુંજ બિહારી, જય રાધા માધવ जय गोपी जन वल्लभ जय गिरिवर धारी, जय गोपी जन वल्लभ जय गिरिवर તમારા જે ઈષ્ટદેવ હોય, જે નામ ગમતું હોય એનું સ્મરણ કરતા કરતા શનિ નિદ્રા શનિ તંદ્રા
જાગવું, તંદ્રા એટલે નથી જાગ્યા નથી સૂઈ ગયા એવી અવસ્થામાં હોય તો એમાંય ધીરજ રાખવી, એમાંય શાંતિ રાખવી. આવા સૂત્રો ગ્રંથકારોએ યુવાનો માટે આપ્યા છે. ઉતાવળ ન કરવી. યુવાનો માટે તો ઉપનિષદોમાં એવો સંદેશ છે, યુવા સ્યાત સાધુ, યુવાધ્યાપક, આશિષ્ટો, દ્રધિષ્ટો, વશિષ્ઠ. યુવાન ભાઈ બહેનો, યુવાન માણસે ભલે સાધુ આપણે ન થઈ શકીએ, સાધુના બધા જ લક્ષણો અથવા તો સાધુતા ના આવે, પણ જે વાત હું કયા કરું, યુવાન માણસે કોઈ સાધુ ના થઈ જવું જોઈએ. યુવા સ્યાત સાધુ, કોક ના થઈ જવું, એમાં બહુ રાહત છે. યુવાધ્યાપક, અધ્યાપકનો ઘણા ભાષ્યો છે, છોડો, પણ એમાં એક ભાષ્ય એવું છે, યુવાને અધ્યયન કરતા રહ્યું. અધ્યયન કર, જે પોતાનો વિષય હોય, જે ક્ષેત્ર હોય, એનો નિરંતર અભ્યાસ નિરંતર કરતા રહેવાનું. યુવા સાત સાધુ, યુવાધ્યાપક, આશિષ્ટ. યુવાનોએ કભી નિરાશ ન થવું, આશાવંત રહેવું. હનુમાનજીને ખબર છે કે 400 ગાવનો સમુદ્ર છે, લંકા રાક્ષસોની છે, ત્યાં જવાનું છે, શું થશે પણ એને ફડકો. આશાવંત છે હનુમાનજી. વહી કાજ વહી હર કાર્ય થશે. યુવાન આશિષ્ટ હોવો જોઈએ. મારાથી ઘણા તો પરણવા જાય તો એમ કે લગ્ન થશે કે નહીં થાય, પણ ઘોડે ચડી ગયો છું તું, તોય એને શંકા. આશિષ્ટ, યુવાન આશાવંત હોવો જોઈએ. દ્રઢિષ્ઠ, મક્કમ હોવો જોઈએ. ડू और डाई, कुछ भी हो जाए. દ્રઢિષ્ઠ. અને બીજામાં દ્રઢિષ્ઠ ન થાય તો જે આપણી કથાનું આશરાનું પદ છે, ભરોસો દ્રઢ એનું ચરણ કે દ્રઢતા, દ્રઢતા, દ્રઢતા. આશિષ્ટો, દ્રધિષ્ટો, વશિષ્ઠ. વશિષ્ઠ એટલે વશિષ્ઠજીનું તો નામ, વશિષ્ઠનો અર્થ ઉપનિષદો બલિષ્ઠ, આત્મબળ વાળો હોવાનો. વશિષ્ઠનો એક અર્થ કરીએ, વશિષ્ઠમાંની બલિષ્ઠ, વિધાતાના લેખને ફેરવી શકે એવો રઘુકુળ ગુરુ વશિષ્ઠ. યુવાન બલિષ્ઠ હોવો જોઈએ. શાસ્ત્ર કહે છે એવા યુવાન માટે આ ધરતી રત્નોથી ભરપૂર છે. જ્યાં હાથ નાખશે ત્યાં રત્નો પ્રાપ્ત થશે. પણ બધું ધીરે 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 ધીરે. ઘણા લોકો મને એમ કહે છે ને, દેશકાળ પ્રમાણે તર્ક પણ કદાચ બરાબર, કે બાપુ ટેસ્ટ મેચ જે છે 5 દિવસ રમાતી હતી, એમાંથી 1 ડે આવી ગઈ, એમાંથી 20 આવી ગઈ. કથામાં આવું ન થઈ શકે. 9 દિવસની ટેસ્ટ શું કામ? 1 ડે કરી નાખો, અથવા તો એ પણ 20 ઓવરની જ કરી નાખો. નહીં નહીં, ધીરે 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 ધીરે. આમાં એ નહીં ચાલે સાહેબ, આમાં નહીં. એ 9 દિવસ હું બોલું ને તમે સાંભળો ત્યારે ક્યાંક કોઈક નવી વસ્તુ પકડાય છે, જે મારા તમારા જીગરમાં દીવો પ્રગટાવે છે, એક અજવાળું ઉત્પન્ન કરે છે. તો યુવાનો માટે આ, એટલે મારે આપને એ કહેવું છે સાહેબ કે ઉતાવળ નહીં કરવી. શાસ્ત્રોએ એમ કહ્યું કે યદહરેવ વિરજેત તદહરેવ પ્રવૃજેત. સંસારથી નીકળી જવું જલ્દી નહીં, જ્યારે પૂરેપૂરી જાગૃતિ આવે તદહરેવ પ્રવૃજેત. લાગી જાય કે ભેખ લઈ લઈએ નીકળી જાય, એવું ઉતાવળ ન કરાય. અધ્યાત્મ માર્ગ એ બહુ ધીરજનો માર્ગ છે.
અનંત ધીરજ, અનંત ધીરજ બાળક. બાપ તો આપણા જેવા માટે ભક્તિનો આખો ઘડો આપણે દર્પણ ઉપર નાખી દેવાનું નથી. પાણી 2-4 છાંટા નાખો. મેં ત્રિભુવન દાદામાં જોયું, એ કહું છું કે એક નાનકડો આટલો એવો ટુકડો, એ ત્રાસો હતો સાહેબ, આનાથી નાનો કાચનો ટુકડો હતો. નહોતો એનો કોઈ આકાર, નહોતી એની કોઈ ફ્રેમ, આટલું હતું. મૂકી દેતા રામાયણ અને ગીતાની બાજુમાં મૂકી દે, વાળી દે. મારા ને તમારા જેવા માટે અંતઃકરણના અરીસાને શુદ્ધ કરવા માટે જળ જ જોઈશે, જળ જ જોઈશે. હવે મને ખબર નહીં, આવા પ્રયોગ નહીં કરતા, પણ મેં કરેલા, મેં ઘણા સાહસી પ્રયોગો કર્યા છે. આપને કહી દો, ઘણા સાહસી. કોઈ ડાયો માણસ આવા પ્રયોગ ન કરે, એવા પ્રયોગ. બહુ મહેનત કરી કરીને 80 વર્ષે પહોંચ્યો છું સાહેબ. એમનો 80 નો આંકડો નથી આવી ગયો. તમે આવો નાનો એવો અરીસો, આવો અરીસો, બીજા પ્રયોગ તમે નહીં કરતા પ્લીઝ. હા, પણ તમે યજ્ઞકુંડમાં હવન કરતા હો, યજ્ઞની ધૂણી બરાબર પ્રજ્વલિત હોય, એમાં એટલો કાચનો ટુકડો નાખો તો બળી જાય, રસ થઈ જાય. કારણ કે એ તો એક રસ છે ને, અરીસો જે થાય છે. હવે તો મારી પાસે સમય નથી, નહીં મારે તમને અરીસો બને કેમ એ આખું તમને શાસ્ત્ર કહેવું કે અરીસો કઈ રીતે બને અને પહેલા ક્યારે બન્યો. સ્થૂળ અરીસો એ બળી જાય છે, પાણી પાણી થઈ જાય, કરતા નહીં. પણ હવે અરીસા બધા બહુ મોટા ધડાકો થશે તમને ક્યાં ખબર. એટલે કોઈ કરે એવું પ્લીઝ નહીં કરતા. જ્ઞાનનો અગ્નિ તો અંતઃકરણને બાળીને ખાક કરી નાખશે, પણ ભક્તિનું જળ એને શુદ્ધ કરશે, એને એકદમ એકદમ સ્વચ્છ કરશે. માટે ભક્તિ પક્ષ હઠ મજબૂતીથી ભક્તિનો પક્ષ લઈને બેઠા છીએ. શકતા નહીં, લુચ્ચાઈ નહીં. પણ ત્રિભુવન દાદા બિલકુલ દ્વૈતવાદી, બિલકુલ દ્વૈતવાદી, અદ્વૈત નહીં જરાય. વિષ્ણુ દાદા અદ્વૈત ખરું, પણ બિલકુલ દ્વૈત. હું ને મારો રામ, મારો બેરખો અને મારું મહામંત દ્વૈતવાદી. કોઈ દી અદ્વૈતની વાત જ ન કરે. હું ને મારો ગુરુ, અમે 2 જણા છીએ, અમે એકલા નથી, અમારી સાથે કોક છે. આ બિલકુલ. પ્રભુદાસ બાપુ થોડાક અદ્વૈત ખરા, હા, એ પણ શરણાગતમાં જ ભાવ. પણ એ મોટા અમારા ગામડાઓમાં ઘણા ભક્તો આવે ને કાંઈક આવી વાતો કરે, જ્ઞાન નહીં કરે, ત્યારે બાપ દાદા પ્રભુદાસ બાપુ એવા તર્કો કરે તો આપણને એમ લાગે કે આખું વેદાંત ઉતરી રહ્યું છે. એવું કરે, એવું. આપણને તો કોઈ ખપે, કોઈ જરૂર છે. ખેર, નિંબાર્કીઓને દ્વૈતાદ્વૈત હોય છે, દ્વૈત પણ અને અદ્વૈત પણ. ખેર, એ બધું જે હોય તે જવા દો. એવા અંતઃકરણ અગ્નિમાં બળી જાય. આપણે અંતઃકરણને બાળી નથી દેવું, આપણે એને શુદ્ધ કરવું છે, સ્વચ્છ કરવું છે. તરંગાયિત અંતઃકરણને શાંતસ્તમઃ શાંતયે, શાંત કરવું છે. તો ભક્તિના જળથી થશે બાપ. અને જળના આટલા લક્ષણો છે ભક્તિના. એક જે મેં મારું જ બોલેલું નોંધ્યું છે સાહેબ, જેટલું યાદ આવ્યું તો તમે ક્યાંક તમને મળી જશે રામકથામાં કે પુસ્તકમાં કે જ્યાં હોય ત્યાં તમે જોજો, એ વધારે સારું હશે. જળનું એક લક્ષણ છે થાક ઉતારે,
શ્રમહર. ભજન ભાર નહીં કરે, ભજન હળવા ફૂલ કરી દે. જ્ઞાન ભાર, કેટલાને જ્ઞાન એટલો બધો ભાર લાગે છે કે દાંત નથી કાઢતા, હસી શકતા નથી, અને એકદમ આમ આમ એવી રીતે જીવન જીવે. અને ભજન જળ છે પહેલું જ લક્ષણ શ્રમ હરે. તમે જુઓ, આપણે એના ઉપર ચિંતન, આપણે તરસ લાગે ને પાણી પીએ ને એટલે અડધી શાંતિ તો એમને થઈ જાય, અને પછી બરાબર વ્યવસ્થા હોય નાહી નાખો એટલે પોણા ભાગનો શ્રમ થયો જાય, પોણા ભાગનો શ્રમ સ્નાન. જળનું પહેલું જે 16 એના ફાયદાઓ છે એ આપણો શ્રમ હરે છે. આપણું અંતઃકરણ થાકી ગયું છે. મનનો ઉહાપો, સંકલ્પ વિકલ્પ, ચંચલતા મનની, બુદ્ધિનું વ્યભિચારીપણું, ચિત્તમાં આવતા વારંવાર વિક્ષેપો અને અહંકારની ખોખલી ગર્જના, આણે આપણને થકાવી દીધા. એને ભક્તિનું જળ, એનો થાકો, જન્મ જન્મનો થાક ઉતરશે સાહેબ. તો જળનું આ પહેલું લક્ષણ છે શ્રમહારી. માણસ જાગતો ના હોય તો પાણીનું એક લક્ષણ છે, અને પાણી છાંટો મોઢા ઉપર. ભક્તિનું જળ જાગૃતિ આપશે. કોઈની પાસે ખુલાસા પોલીસ વિભાગ વધારે જાણે. માણસને સુવા ન દેવું હોય તો એનું પાણી છાંટી દે, જાગતો જ રાખો. અને માણસને બોલવું જ પડે, કાં તો ઊભો જ રાખો, તમે બેસવા જ ન દો, સુવા જ ન દો. એ બધા જ પ્રયોગો માણસના હૃદયમાં શું છે ખુલાસો કરાવવા માટે કરવું પડતું હોય. મોહની રાત્રિમાં સૂતેલા હું ને તમે, એને ભક્તિનું જળ જાગતું રાખશે. ધીરે ધીરે જાગૃતિ આવશે, માણસ સાવધાન રહેશે. એ કામ કરે. નિદ્રા હર છે. માણસ જાગ્યા પછી તુરંત મોઢું જ ધોવે છે, કારણ કે હવે પાછી નિદ્રા ન આવી જાય એના માટે જળ જ ઉપયોગમાં લઈએ છીએ આપણે. નિયમ તો એવો છે કે તમે જાગો, આમ જે આરોગ્યનો જો ક્રમ બતાવું તો જાગ્યા પછી આપણે શું છે કે આપણે દાંતણ કર્યા પછી જ મોઢું ધોઈ, પહેલા જાગતા હોય મોઢું ધોઈ નાખો. આ નિયમ છે આરોગ્ય. બ્રશ બધું પછી, પગળા પછી, જાગતાની સાથે પહેલું જળ. નિદ્રામાંથી મુક્ત કરે છે. કદાચ મને કહેવા દો, ભક્તિનું જળ બીજાની નિંદામાંથી પણ મુક્ત કરે. હું કોઈની નિંદા ન કરું, કારણ કે હું ભજન કરું છું. નિંદામાંથી પણ આપણને મુક્ત કરે. ખેર, આગળ વધે. ભક્તિનું જળ આપણી પ્યાસ બુજાવે છે. પ્યાસ, તરસ, બધાની જુદી જુદી પ્યાસો હોય છે. જેને ભજનની પ્યાસ છે એ ભક્તિનું જળ એની પ્યાસ બુજાવે. પણ એવી રીતે બુજાવે છે કે પ્યાસ વધારે ને વધારે ભજન કરવા માટે પ્રેરિત કરે છે. પાણી પીએ એટલે પ્યાસ જતી રહે, બચી જાય. જો આપણે ત્યાં આરોગ્ય, આપણી મૂળ આરોગ્ય પદ્ધતિમાં એમ કહેવાય છે કે સવારમાં માણસે નૈણા કોઠે થોડુંક જળ પીવું. એનાથી આંતરડા શુદ્ધ થાય છે. મારું વૈદિક, મહેન્દ્રસિંહ બાપુ હારે બેસીએ અથવા તો મેં થોડુંક વાંચ્યું હોય, જે કંઈ મને સમજાયું હોય એના આધારે પાણી પીવું જ જોઈએ. જળ પીવું. આંતરડા, એક સ્થૂળ શરીરમાં રહેલા આંતરડા પાણી પીવાથી શુદ્ધ થાય. તો અંતઃકરણનો હરીસો ભક્તિના જળથી બહુ જ એકદમ પેલો થશે. એ જળનો એક નિયમ છે.
મને જેટલી સમજ છે એટલું કહું છું, બાકી કોઈ વૈદ્યને પૂછજો. હા, મારા, કારણ કે આ મારું ક્ષેત્ર નથી, કોઈ વૈદ્યને પૂછી લેવું. પણ છે આ સાચું. પણ વધારે સાચું તમારે જોતું હોય તો વૈદ્યોને પૂછજો, બાકી આ સાચું જ છે. કેમ? આપણે ગામડામાં કોઈને ઉલટી થાય તો શું આપણે કહીએ? તરત જ કહીએ કોગળા કરી નાખ છોકરા, પાણીના કોગળા કરી. જળજ ઘણાને ઉલટીઓ થાય છે કે હું મારી કળા દેખાડી દઉં, હું મારું જ્ઞાન દેખાડી દઉં, હું મારી શક્તિનું દર્શન. એ વખતે ભક્તિનું જળ જ કોગળા કરવાથી જ મોઢું શુદ્ધ થશે. ઉલટી તો કેટલી દુર્ગંધ મારે છે. કોઈ પણ બમન એ સારી વસ્તુ નથી. પધારો પ્રભુ પધારો, ઓ પધારો પધારો. જય સિયારામ. બિરાજો બિરાજો બિરાજો. તો બાપ બેસી ગયા એટલે ભક્તિ જેને ઉલટી થતી હશે ને એના મોઢામાંથી ગંદકી કાઢી નાખશે. એને શુદ્ધ કરશે, આકંઠ શુદ્ધ કરશે. ભક્તિનું જળ. આયુર્વેદ એમ પણ કહે છે કે સમયસર માત્રામાં સમ્યક રીતે જે જળ પીશે એને અજીર્ણ નહીં થાય. આયુર્વેદ અજીર્ણ નહીં. અમારે જેસરમાં અમારો રાજુ છે, રાજુભાઈ, એનું ફાર્મ છે. અવારનવાર હું ત્યાંથી નીકળું ત્યારે રોટલો ખાઈએ, અમે ત્યાં બેસીએ. એ મને કે બાપુ હું કાંઈ નથી કરતો, હું એક જ કામ કરું, સવારમાં જાગી અને આટલા ગ્લાસ પાણી પી જાઉં છું, જેથી કોઈ દિવસ મને અજીર્ણ થયું નથી. અજરા જર્યા ન જાય. પ્રાચીન સંતોએ પણ આ જ વાત કરી છે. એમ કહે છે કે શુદ્ધ મધુર અને શીતલ જળ પીવાથી વ્યક્તિના શરીરના કેમિકલ્સમાં ફેરફાર થાય છે, એવું આયુર્વેદ કહે છે. વોટર થેરપી છે, આખી પાણીની આખી થેરપી છે. તો ભક્તિનું જે જળ પીશે, ભક્તિનો જે રસ પીશે, એના કેટલા કેમિકલ્સ બદલી જતા હશે, કેટલા બદલી જતા. તમે તમને પૂછજો. સ્વભાવ બદલવો દુરતિક્રમ બતાવ્યો છે કે નથી બદલતો, પણ કથાએ ઘણું કામ કર્યું. ઘણાના સ્વભાવ ફરી ગયા છે સાહેબ. મારક સ્વભાવ તારક સ્વભાવ થઈ ગયો છે સાહેબ. સ્વભાવ ઉપર ભગવત કથા કામ કરે. તો અંદરના રસાયણને બદલે છે જળ, તૃપ્તિ આપે છે. હા, 2 લોટા પાણી પી લીધા હોય, હા કરી તૃપ્તિ આપે, સંતુષ્ટ કરે છે. તરસ લાગે અને પાણી પીએ ત્યારે અમૃતનો ઓડકાર આવે છે.
ધન્યાસ્તે કૃતિન પિબંતી સતતમ. શ્રી રામ નામ એ અમૃત છે, અમૃતનો ફાયદો કરે. એટલું સ્મરણ છે એટલું મેં વળી ઉતાવળમાં લખી દીધું. આપણા માટે બહુ જરૂરી આ પાણીનો પ્રયોગ એ છે કે ગરમ વસ્તુને ઠંડી કરી નાખે. વાસણ ગરમ હોય, પાણી નાખે છમ કરીને ઠંડુ થઈ જાય. આપણે લગભગ ગરમીમાં જ જીવીએ છીએ. રોષ, દ્વેષ, આ બધા સંતાપમાં એને ભક્તિનું જળ શાંત કરી દે. શાંત કરી દે. યજ્ઞ કરતો હો ને તો યજ્ઞની ઉપરની વેદિકા ઉપર ઘી રાખ્યું હોય, જળ હોય.